આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસ્કૃતિ મંત્રાલય 21મી જૂને દેશભરમાં પ્રવાસન આધારિત 100 પ્રતિષ્ઠિત સ્થળો અને 50થી વધુ સાંસ્કૃતિક સ્થળો પર યોગ સત્રોનું આયોજન કરીને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. દરમિયાન સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજસ્થાનના જોધપુરમાં ઐતિહાસિક મહેરાનગઢ કિલ્લામાં યોજાનાર યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. જે પ્રતિકાત્મક સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાશે તેમાં ગુજરાતના રાણી કી વાવ અને ધોળાવીરા, કર્ણાટકના હમ્પી અને પતાડાકલ, મધ્યપ્રદેશમાં ખજુરાહો અને સાંચી સ્તૂપ, ઓડિશાના કોણાર્કના સૂર્ય મંદિર, મહારાષ્ટ્રમાં એલિફન્ટા ગુફા અને તામિલનાડુના થાંજાવુરમાં બૃહદીશ્વરા મંદિરનો સમાવેશ થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે ભારત સરકારે ઓપરેશન સિંધુના ભાગરૂપે ઇઝરાયલમાંથી ભારતીય નાગરિકોને સલામત સ્વદેશ લાવવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ છોડવા ઇચ્છતા ભારતીય નાગરિકોને જમીન સરહદો દ્વારા અને હવાઈ માર્ગે ભારત આવવાની સુવિધા આપવામાં આવશે. તલ અવીવમાં ભારતીય દૂતાવાસમાં 24 કલાક ચાલતો નિયંત્રણ કક્ષ સ્થાપિત કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો 972-55-7520711 અને 97254327839 પર દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 198 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 11 લોકો બીજા મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી જેના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે તેમાં 142 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન અને 7 અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની 2 બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં વિસાવદરની બેઠક ઉપર 54.61, જ્યારે કડીની બેઠક ઉપર 54.49% મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હોવાના અહેવાલ છે. વિસાવદર બેઠક પર 16, જ્યારે કડીની બેઠક પર 8 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થયા છે. બંને બેઠકોની પેટા ચૂંટણીની મત ગણતરી 23મી સોમવારે થશે. દરમિયાન ગુજરાતમાં ગ્રામ પંચાયતો માટેની 22મીએ થનાર ચૂંટણી માટેના જાહેર પ્રચાર પર આજે સાંજથી પડદો પડી જશે. મહેસાણા જિલ્લાના વડનગરમાં રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. આ સામૂહિક યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. આ વર્ષે તાનારીરી ગાર્ડન ખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ગુજરાતે રાખ્યું છે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને રાજ્યમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી થશે. જેમાં 17 મહાનગરપાલિકા, નગરપાલિકા, 18,226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો, શાળા કોલેજો, 6,500 આરોગ્ય કેન્દ્રો, 33 જિલ્લાઓના પોલીસ મુખ્યાલય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને 100 જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાશે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે 1,50,00,000થી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવાશે. કચ્છમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિવન ભુજ ખાતે કરવામાં આવશે. કલેક્ટર આનંદ પટેલે વિવિધ તૈયારીઓ અંગે કચ્છમાં આવેલી વિવિધ સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં યોગ દિવસની ઉજવણીમાં મહત્તમ સહયોગ આપવા અને જન જન સુધી પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચન કર્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકા કક્ષાની ઉજવણીમાં પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સહભાગી થાય તેમ તેમણે ઉમેર્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ક્રિકેટ મેચ આજથી લીડ્સના હેડિંગ્લે મેદાન પર શરૂ થશે. ભારતીય ટીમનું સુકાની પદ શુભમન ગિલ પ્રથમવાર સંભાળશે, જ્યારે ઇંગ્લેન્ડના સુકાની બેન કિંગ્સ છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગે શરૂ થશે. આજથી શરૂ થઈ રહેલી કૈલાસ સરોવર યાત્રા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર આજે નાથુલા પાસ ખાતે યાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.